શું કરવું? માં પાસે જાય છે, ગાંધારીના ચરણોમાં પ્રણામ કરે છે. માં, હું દુર્યોધન. આય બેટા આય. કેમ ચાલે છે યુદ્ધમાં? માં, બહુ ખરાબ સ્થિતિ છે. આપણે હારની અણી ઉપર છીએ. માં, એક વખત તારી આંખના પાટા ખોલી અને મારી સામું તો જો. ગાંધારી કહે કે નહીં બેટા, મેં તારા પિતાને વચન આપ્યું છે કે હું ક્યારેય જિંદગીમાં આંખેથી પાટા નહીં ખોલું. દુર્યોધન કહે છે પણ માં, હું તારો દીકરો છું, એક વખત પાટા ખોલીને મને જોઈ લે. નહીં બેટા. બહુ જ્યારે જીદ કરી, દુર્યોધન કહે છે કે માં, કદાચ કાલે હું ન પણ હોઈ શકું. યુદ્ધની અંદર આપણો પરાજય નિશ્ચિત થતો જાય છે. કાલે કદાચ મારું આ જીવતર આ યુદ્ધની અંદર હોમાઈ પણ જાય. છેલ્લી વાર તારા દીકરાનું મોઢું તો જોઈ લે. ગમે એમ તો એ માં છે ને, પોતાનું વચન તોડ્યું. આંખેથી પાટા ધીમે ધીમે ઉતારે છે. દુર્યોધનને ખબર હતી કે મારી માં મારા પિતા માટે પોતાની દ્રષ્ટિ છે એને રોકી રાખી છે. એ આંખની અંદર એટલું બધું તેજનો જથ્થો છે, તેજપુંજ છે, અતિ દિવ્ય, અતિ ચમત્કારિક એની આંખો છે. જો મારા શરીર ઉપર પડશે ને તો હું અજર અમર થઈ જઈશ. મારી આ કાયા અજર અમર થઈ જશે. હું જગતમાં કોઈનાથી નહીં હારું. અને આ હેતુથી દુર્યોધનજી માતા પાસે આવેલા. દુર્યોધન નગ્ન દિગંબર અવસ્થામાં છે. કાંઈ પડદો નથી. બસ માત્ર ને માત્ર પોતાની જાંઘ ઉપર સાથળના વિસ્તારમાં વૃક્ષોના પર્ણ બાંધી અને એક મર્યાદા ભંગ ન થાય એટલા પૂરતું પોતાની આબરૂને ઢાંકીને આવ્યા છે. બાકી આખું શરીર દિગંબર નગ્ન. માતા ગાંધારીએ પોતાના પાટા ખોલ્યા. દુર્યોધન સંપૂર્ણ વસ્ત્રહીન છે. માતાએ દ્રષ્ટિ કરી. દુર્યોધન પોતાના શરીરનું ચક્કર લગાવે છે જેથી કરીને માની દ્રષ્ટિ મારા સંપૂર્ણ અંગ ઉપર પડે. માતાની દ્રષ્ટિ પડી અને ખરેખર જે અંગ ઉપર માં ગાંધારીની દ્રષ્ટિ પડી હતી એ અંગ અજર અમર થઈ ગયો. માતાને વંદન કર્યા. આશીર્વાદ દે માં, જીત થાય મારી. ગાંધારીએ કહ્યું કે જા બેટા, તારા શરીરના જે અંગો ઉપર મારી દ્રષ્ટિનું મેં દાન કર્યું છે એને કોઈ એટલે કોઈ તલવાર, ભાલું, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર હણી હકશે નહીં. મારા આશીર્વાદ. દુર્યોધન ફરી સજ્જ થઈ તૈયાર થઈને યુદ્ધના મેદાનમાં આવે છે. અને મહાભારતની કથા આપ લોકોને ખબર છે. કોઈ પણ રીતે દુર્યોધન હણાતો નથી. માત્ર ભીમની એક ગદા અને એક દુર્યોધનની જાંઘ ઉપર સાથળ ઉપર પડે છે અને એમ દુર્યોધનનું મૃત્યુ થાય છે. મતલબ એ જાંઘ ઉપર સાથળ ઉપર માતા ગાંધારીની દ્રષ્ટિ પડી ન હતી, કારણ કે વૃક્ષોના પર્ણથી એને આચ્છાદિત કરેલું હતું. એમ દુર્યોધનનું મૃત્યુ થશે. આવા હતા ગાંધારી મહાન. પતિ ધર્મ નિભાવ્યો છે માં ગાંધારીએ, પુત્ર ધર્મ નિભાવ્યો છે, પરંતુ પોતાના સંતાનને એટલું ન કહી શક્યા કે બેટા, પાંડવ પક્ષે ભગવાન કૃષ્ણ છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાગ બટાઈ થવી જોઈએ. પાંડવોના હિસ્સાનું એને આપી દો. આવું ગાંધારી કહી શક્યા નથી. ધૃતરાષ્ટ્ર પણ કહી શક્યા નથી. અને આજે પરિણામ એ આવ્યું કે કૌરવો નષ્ટ થઈ ગયા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, વિદુર ધૃતરાષ્ટ્રના ભાઈ, આટલા જ બચ્યા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું ઘડપણ સાચવે છે કોણ? પાંડવો. આ પાંડવોની મહાનતા છે.
વિદુરસ્તીર્થયાત્રાયા મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાધાસ્ત્યન પુરં તયા વાપ્ત વિવિત્સિતઃ. વિદુર મહારાજ એ મહા આમત્ય હતા, મતલબ કે અગ્ર સચિવ કૌરવ પક્ષના. યુદ્ધ ન કરવા માટે વિદુરજીએ ઘણી બધી ભલામણ કરેલી ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને, કે લડોમાં ઝઘડોમાં ભાઈઓ ભાઈઓના ઝઘડા હંમેશા વિનાશ જ નોતરે છે. દુર્યોધન સમજી જા મારા ભત્રીજા. દુર્યોધને કહ્યું કે કાકા, હવે તમારી ઉંમર થઈ છે, આજના યુગની તમને ખબર ન હોય, હવે તમારી બુદ્ધિ ધીમે ધીમે કુષ્ઠ થતી જાય છે, બસ તમે ખાઓ પીઓ મજા કરો. વિદુરને લાગ્યું કે ઠીક, હવે આપણું કઈ ચાલે એમ નથી. નહીતર એ વિદુરજી મહાન જ્ઞાની અને તીક્ષ્ણ બુદ્ધિશાળી હતા. આજની તારીખે આપણા ધર્મશાસ્ત્રોમાં અભ્યાસક્રમમાં વિદુર નીતિ નામનો ગ્રંથ આવે છે. વિદુર નીતિ, નીતિબોધક આ ગ્રંથ છે. મોટી લાઇબ્રેરીઓમાં મળી પણ જાય. ગુજરાતીની અંદર એનું લખાણ છે. વિદુર નીતિ નામનો ગ્રંથ, એની અંદર કેમ યુદ્ધ કરવું, કોની સાથે યુદ્ધ કરવું, કેવા સાથે યુદ્ધ કરવું, કેટલું યુદ્ધ કરવું, ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાગ બટાઈ કેમ કરવી, જેમ મનુસ્મૃતિમાં લખેલું છે એવું જ વિદુર નીતિમાં છે. આટલા તીક્ષ્ણ બુદ્ધિશાળી હોવા છતાં વિદુરની વાત દુર્યોધને માની નહીં, અંતે પરાજય થયો. વિદુરજીને યુદ્ધ સમાપ્ત થયું એટલે એમ લાગ્યું કે બસ હવે રહીને શું છે, અને બીજું મારું કોઈ માનતું નથી. આવ નહીં આવકાર નહીં, નહીં નહીનો માં નેહ, એવે ઘેરે મત જાયે ભલે કંચન વર્ષે મેઘ. વિદુરજી કે જે થવું હોય થા, ચાલો પ્રભુ, આ કાયાનું કલ્યાણ કરવા માટે હું તીર્થયાત્રા કરવા જાઉં છું. વિદુર તીર્થયાત્રાયા, વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા 68 તીર્થની યાત્રા કરી. કેટલો સમય યાત્રા કરી? 36 વર્ષ. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રામાં કાઢી. ફરી પાછા પોતે હસ્તિનાપુર આવે છે. સ્વાગત કર્યું લોકોએ. આજની તારીખે આપણે જાત્રા કરીને કોઈ આવે તો એનું મંગલમય વાજિંત્રોથી સ્વાગત કરીએ છીએ. સ્વાગત કર્યું વિદુરજીનું. મહેલમાં પ્રવેશ કરે છે. બધું અલગ અલગ થઈ ગયું છે. નવી પેઢીના હાથમાં શાસન છે. ભાઈ ભાભી ક્યાં છે? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પેલા ખૂણામાં, ઓરડામાં. વિદુરજી ત્યાં ગયા. ધૃતરાષ્ટ્ર ગાંધારી કહે છે કે કોણ છો? વિદુર કહે કે મોટા ભાઈ, ભાભી, હું વિદુર. અરે હા વિદુર, કેટલા સમયથી આ મારો ભાઈ તું વયો ગયો હતો. ક્યાંય સોરવતું નથી, ક્યાંય રસ નથી, કોઈ ઉત્સાહ નથી, આનંદ નથી. વિદુરજી કહે મોટા ભાઈ, નાના મોઢે મોટી વાત તમને શિખામણ દેવાય નહીં, પરંતુ સંતાનોને કાબુમાં રાખવા એ માવતરની ફરજ છે. દુર્યોધનને ક્યારે રોક્યો તમે? ક્યારેય એને ઊંચે અવાજે તમે કીધું નથી. અને આ નબીરા બાપના નબીરા સંતાનો કેવું કેવું કરે છે આપણે પણ અત્યારે જોઈએ છીએ. ઠીક છે મોટા ભાઈ, એ તો થયું, પણ તમને એક વાત કરું. શું? તમે શું અહીંયા પડ્યા રહ્યા છો? મતલબ આજે તમે પાંડવોના આશ્રિત છો. જે પાંડવોને તમે બબ્બે કટકા અપશબ્દો કીધા છે, એના રોટલા ઉપર તમે નભો છો. જેમ કૂતરાને રોટલો નાખે, કૂતરો
પૂંછડી પટપટાવે. આજ તમે એક રોટલા માટે પાંડવોને આધીન છો. વિચાર કરો, 100 દીકરાના બાપ, તમને શરમ નથી આવતી? લજ્જા જેવું કઈ તમારામાં છે કે નહીં? આજે તમે એક ટુકડા માટે પાંડવોના આધીન થઈ ગયા છો. જ્યારે ખાવાનું આપે ત્યારે, જેવું ખાવાનું આપે તેવું આજ તમે સ્વીકારો છો. હસ્તિનાપુરના રાજા હતા એક સમયે. લાલચ, તૃષ્ણા હજી તમને આ મહેલની, આ હસ્તિનાપુરની તૃષ્ણા જતી નથી. હજી તમારામાંથી મોહ જતો નથી. તમારા અંગો શિથિલ થયા છે. હલાતું નથી, ચલાતું નથી, છતાં એકમાત્ર તૃષ્ણા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અંગમ ગલિતમ, અંગ ગળી ગયા છે. પલિતમ મુંડમ, માથેથી વાળ ચાલ્યા ગયા છે. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, લાકડીના ટેકે તમે ચાલો છો. તેમ છતાં તૃષ્ણા. મન મરે માયા મરે, મત જાત શરીર. આશા તૃષ્ણા ના મરે, કહે ગયે દાસ કબીર. મમતા મરે ને એનું મારે શું કરવું? નવી નવી એષણા તૃષ્ણાઓ મેં શેઠ થઈને જોયું, એમાં હું ધરાણો નહીં. રાજા સ્વરૂપે રાજા થઈને હું જીવી ગયો, એમાંય સંતોષ થયો નહીં. અનેક પ્રકારના પાત્રો ભજવ્યા, પણ એકે જગ્યાએ મને એમ ન થયું કે બસ ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું પહેર્યું, ઘણું ઓઢ્યું. તૃષ્ણા અંત સમય સુધી જતું નથી અને એ પ્રેતત્વનું કારણ બને છે. વિદુરજી મોટા ભાઈને ઉપદેશ આપે છે. મોટા ભાઈ, હજી સુધી તમને આ મહેલ, આ તમારી જગ્યા ઉપર મોહ છે. ધિક્કાર છે તમારી જાતને. કોકના રોટલા ઉપર તમે જીવો છો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અવાક બની ગયા છે. મનમાં વિચારે છે વિદુરની વાત તો સાચી છે. પહેલા વિદુરજી કઈક શિખામણ દેતા ને તો ધૃતરાષ્ટ્ર એમ કે છાનો ન બેસ, તું નાનો છો, તને શું ખબર પડે? વિદુરજી તો ભક્ત છે. વિદુરજી પ્રણામ કરીને નીકળી ગયા ઓરડામાંથી બહાર. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ મનમાં સંકલ્પ કર્યો કે સાચી વાત છે, હવે કેટલું જીમશું કશું નક્કી નથી. મધ્યરાત્રિના 12 વાગે આખું નગર સૂતેલું છે, આખો મહેલ શાંત છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, હે ભગવાન, જ્યાં લઈ જાતું. અંધ છે. લાકડીના ટેકે ટેકે પરિશ્રમ પૂર્વક મહેલની બહાર આવ્યા, નગર વટાવ્યું, ગાઢ જંગલની અંદર પોતે જાય છે, મૃત્યુને શરણ થાય છે. સુતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિમુનિઓ, આ રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો દેહાંત થયો. પાંડવો તો ચાલ્યા ગયા છે. રાજ્યાભિષેક થયો છે પરીક્ષિત રાજાનો.
હસ્તિનાપુરના નવા રાજા પરીક્ષિત. પરીક્ષિત રાજાને રાજ તિલક થયું, અભિષેક થયા. વેદ મંત્રોના ઉચ્ચાર સાથે આજે પાંડવ વંશજ પરીક્ષિત રાજા બન્યા છે. એના રાણી છે, પરણાવ્યા છે. પરીક્ષિત રાજાના જીવનકાળ દરમિયાન 4 સંતાનોને પોતે ઉત્પન્ન કરે છે, જન્મેજય વગેરે. રાજા આજે વિચાર કરે છે, આજ તો મૃગિયા ખેલવા જાઉં, જંગલની અંદર શિકાર કરવા. સારથીને કહ્યું કે ઘોડો બહાર કાઢો, મારું ભાથું બાણ બધું તૈયાર કરો. જી રાજા, શું કરવું છે? જંગલમાં શિકાર કરવા જવું છે, ચાલો હું આવું. આપ રથમાં બેસો. રાજા કહે કે નહીં, મારે એકલાને જવું છે, હું એકલો મૃગયા કરવા જઈશ, કોઈને સાથે નથી આવું. પરીક્ષિત કહે છે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે માણસનો વિનાશ નક્કી હોય ને ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જાય, વિરુદ્ધ થઈ જાય, ઊંધી થઈ જાય. કોઈને સાથે લઈ ગયા નહીં પરીક્ષિત, એકલા મૃગયા કરવા જાય છે. એ પહેલા બન્યું એવું કે રાજા પરીક્ષિત જઈ રહ્યા છે, એમાં એની સામે એક બળદ અને એક ગાય આડો રસ્તો રોકીને કહે છે, ત્રાહી મામ શરણાગત, ત્રાહી મામ શરણાગત, ત્રાહી મામ શરણાગત. હે રાજા પરીક્ષિત, અમે ત્રાહી ત્રાહી પોકારી ગયા છે, અમે દુખી છીએ, તમારા શરણમાં છીએ, અમને બચાવો બચાવો. પરીક્ષિત કહે, તમે કોણ છો? જ્યાં બળદ હતો એ કહે છે કે હું ધર્મ છું. વૃષભ એવ ધર્મ. શિવજીના મંદિરની અંદર 12 પોઠીઓ છે, વૃષભ એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ હંમેશા 4 પાયા ઉપર, 4 પગ ઉપર ઉભો રહી શકે છે. બળદને 4 પગ હોય, સત્ય, તપ, દયા અને પવિત્રતા. આ ધર્મને ટકાવી રાખવાના 4 ચરણ છે, 4 પગ છે. બળદ રૂપે ધર્મ કહે છે કે રાજા પરીક્ષિત, હું છું ધર્મ, પણ એક જ પગ ઉપર ઉભો છો. જુઓ. પરીક્ષિતે જોયું, હા 3 પગ તો કપાઈ ગયા છે ધર્મના, મતલબ બળદના. હવે માણસ એક પગે, આપણે 2 પગ છે, એમાંથી એક પગ ન હોય તો પણ કેટલું કષ્ટ પડે. આ પશુને 4 પગમાંથી એક પગે જીવવું કેટલું દુઃખદાયક છે. પરીક્ષિત પૂછે છે, આમ કેમ થયું? તારા 3 પગ ક્યાં ગયા? ધર્મ સ્વરૂપી વૃષભ કહે છે કે મહારાજા, મારા 3 પગ કપાઈ ગયા છે. ક્યાં ક્યાં? તપ, દયા અને શૌચ એટલે પવિત્રતા નામના મારા પગ કપાઈ ગયા છે કલિયુગના આગમનથી. મતલબ ધર્મ રૂપે વૃષભ કહે છે બળદ કે મારો તપ નામનો જે એક ચરણ હતું, પગ હતું, એ કપાઈ ગયું. કળિયુગની અંદર તપ, તપ એટલે તપવું, તપવું એટલે પુરુષાર્થ કરવો, તપવું એટલે મહેનત કરવી. આજે તપ જતું રહ્યું છે. મંદિરોની અંદર પહેલાના સમયમાં માતાજીને શ્રીફળ વધેરવું હોય તો એ કઠણ કઠણ શ્રીફળના છાલોતરા ઉખેડતા, હાથમાં છાલો પડી જતી, અને ત્યારે માંડ માંડ શ્રીફળ ના છાલોતરા નીકળે અને પછી જે દેવી દેવતા હોય એને આપણે શ્રીફળ વધેરીએ. આજે મંદિરોની બહાર શ્રીફળ સુધારવાના મશીન આવી ગયા છે.
કોઈ પ્રયત્ન જ નહીં. શ્રીફળ માટે કરવામાં આવતું તપ હવે બિલકુલ ઈઝી, સહેલું થઈ ગયું. પહેલાના સમયમાં મંદિરની અંદર ઘંટારવ થતો, નગારા, ઘંટ, ઝાલર, ભલે નાના નાના બાળકો મોટા હોય વગાડે, પરસેવો છૂટી જાય. આરતી લાંબી ચાલે તો બાવડા દુખવા માંડે નગારા વગાડવા માટે, ટોકરો વગાડવા માટે. આજે ઇલેક્ટ્રિક નગારા. જુઓ, તપ ગયું. ખેતીની અંદર બળદથી, ખળાની અંદર ખબર છે બધાને, બંને બળદ દ્વારા અનાજના દાણા છૂટા પાડવામાં આવતા. આજે યંત્રો આવી ગયા. હજી તો ખેતરમાં હોય 2 કલાકમાં તો માર્કેટિંગ યાર્ડમાં માલ પહોંચી જાય. પેલા મોસમ હાલતી 15-15, 20-20 દિવસ. આજે 1.5 દીમાં બધું સફાચટ. તપ ગયું, મહેનત ગઈ, પુરુષાર્થ ગયો. મતલબ કે કલિયુગની અંદર હવે તકલીફ જેવું કઈ છે જ નહીં. ગાય ગોરમટી બાયુ બહેનોને, જૂની માતાઓ છે ને ખબર છે કેવા ઓળીપા કરતા. દિવાળીના દિવસોમાં ચૂના લગાડે. આજે બધું ઈઝી. મહેનત જે કરવાની આવે છે એ ક્ષીણ થતી જાય છે, અને પછી ડાયાબિટીસને નોતરે છે, બીપીને નોતરે છે, હાર્ટ એટેકને નોતરે છે. મહેનત વગર ભોગે રોગ ભયમ. આ બધા ભોગ છે. જેટલા વધુ ભોગ ભોગવવામાં આવશે એટલા રોગો ઉત્પન્ન થશે. ભોગે રોગ ભયમ. ભોગને ભોગવવામાં રોગનો ભય છે, અને આપણે જાણીએ છીએ, સહન કરીએ છીએ. તો કલયુગમાં બળદ કહે છે, ધર્મ કહે છે કે તપ નામનો મારો પગ છે એ નષ્ટ થયો છે. બીજો પગ દયા. પેલા માણસ દયા ખાતા, પાડોશીની પાસે ન હોય તો એને આપતા. 7મ 8મ દિવાળી જેવા તહેવારો હોય, પોતાની ઘરે મોહનથાળ ને બધું બનાવ્યું હોય, બાજુમાં ઘર કોઈ ગરીબ હોય તો એક થાળી ભરીને ત્યાં આપી આવે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયાન છાંડિયે, જબ લગ તન में પ્રાણ. તુલસીદાસ. ધર્મનું મૂળ શું છે? પગ શું છે? દયા. આજે દયા વિહીન કોઈને કોઈના પ્રત્યે સહાનુભૂતિ નથી. પોતાનું કરે, હું, મારી પત્ની, મારા બાળકો, જગતનું જે થવું હોય તે થાય. દયા, કરુણા, સિમ્પથી, પીટી એ ડિસ્ટ્રોય થઈ ગઈ છે, નાશ પામી ગઈ છે. માણસ સ્વકેન્દ્રી બની ગયો, સેલ્ફ સેન્ટ્રલાઇઝ્ડ બની ગયો, સ્વાર્થી બની ગયો. દુનિયાનું જે થવું હોય થાય, આપણે આનંદ કરો, આપણે એન્જોયમેન્ટ કરો. તો બળદરૂપી ધર્મરૂપી બળદ કહે છે કે મારો બીજો પગ એ દયારૂપી હતો, એ પણ નષ્ટ પામ્યો. ત્રીજો પગ શૌચ, એટલે પવિત્રતા. સમાજમાંથી પવિત્રતા ચાલી ગઈ. પવિત્રતા એટલે આજે રસોડાની અંદર બૂટ ચંપલ પહેરીને રાંધવું, બૂટ ચંપલ પહેરીને જમવું. જે પાવિત્ર્ય હતું કે અન્નપૂર્ણા છે, એનું અપમાન થાય છે. તો નાહી ધોઈ શુદ્ધ થઈ અને રસોઈ સિદ્ધ કરવાની, હાથ પગ મોઢું ધોઈ અને ભોજન કરવાનું, જમીન ઉપર બેસી. આજે ઊભા ઊભા બૂટ ચંપલ પહેરીને ભીખ માગતા હોય, માગતા માગતા. આયુર્વેદ ના પાડે છે ખાવું અને પીવું ભૂમિ ઉપર બેસીને જ કરવાનું. શાસ્ત્રમાં કહ્યું છે આયુર્વેદમાં. તો એ જલ અથવા અનાજ એનું યોગ્ય રીતે કામ કરશે. ઊભા ઊભા જલપાન કરવું અથવા તો કોઈ પણ વસ્તુ પીવી, ઊભા ઊભા ખાવું, એનાથી ખોરાક છે એ પચતો નથી. ચયાપચયની ક્રિયા થવા માટે ખોરાકને થોડીક વાર
જઠરની અંદર રહેવું પડે છે. જો બેઠા હોય તો ખોરાક છે એ જઠરમાં રહે અને ત્યાં મંથન થાય. અમુક અન્નનું લોહી બને, અમુક અન્ન જે ખરાબ છે એ બગાડ ગુદા દ્વારા નીકળી જાય. આ બધી વ્યવસ્થા હતી. હવે જઠરની અંદર એટલું બધો ખોરાક જતો નથી, સીધો નીચે વહી જાય છે. એ ખોરાકને પચવા માટે અવકાશ રહેતો નથી અને બધું એટલે બધું જે સડો છે એક જગ્યાએ જમા થાય છે, જે મેદસ્વીતા ચરબી ઉત્પન્ન કરે છે. જાડાઈનું પ્રમાણ વધ્યું છે એનું કારણ આ છે, મેદસ્વીતા, ઓબોસિટી. પછી જાડાઈ ઘટાડવા માટે, વજન ઘટાડવા માટે ડોક્ટરોને રૂપિયા આપ્યા. જીમની અંદર જાય, બિનજરૂરી વ્યાયામ કસરતો કરે, શરીરથી સહન ન થાય એટલું બધી કસરત કરે, જે હાર્ટ એટેકનું કારણ બને છે. આજે યંગ જનરેશનમાં હૃદય રોગના હુમલાઓનું પ્રમાણ વધ્યું છે. બધું દેખાય આવે છે, આપણી નજર સામે છે. પવિત્રતા જવાથી આ બધું થયું. સ્ત્રીઓ 5 દિવસ રજો ધર્મની અંદર હોય ત્યારે ન રસોઈ કરે, ન પાણિયારાને અડે, ન કોઈ વ્યક્તિને સ્પર્શ કરે. એ સમયે એને આરામનો સમય છે. પવિત્રતા રાખવા માટે ક્યાંય સ્પર્શ નહીં. આજે એ બધું લુપ્ત થઈ ગયું. મતલબ સમાજમાંથી પવિત્રતા ધીમે ધીમે હણાવા લાગી. ગમે ત્યાં થૂંકવું, ગમે ત્યાં ખાવું, ગમે ત્યાં પીવું, પાવિત્ર્યનું હનન થયું છે. ધર્મ સ્વરૂપી વૃષભ બળદ એમ કહે છે કે મારો એ ત્રીજો પગ પવિત્રતા રૂપી એ પણ ભાંગી ગયો છે. મતલબ તપ, દયા અને પવિત્રતા, આ 3 પગ મારા હણાઈ ગયા છે. હું એક પગ ઉપર ઊભો છું. એક પગ કયો? સત્ય. સત્ય, તપ, દયા અને પવિત્રતા, આ 4 ધર્મના સ્તંભો છે, એના પગ છે. ધર્મને જો ટકાવી રાખવો હશે તો આ 4 પાયાની જરૂર છે. આજે ધર્મની હાનિ થાય છે, ધર્મ ઉપર અત્યાચારો થાય છે, ધર્મ જોખમમાં મુકાયો છે. વિધર્મીઓ ધર્મ ઉપર આક્રમણ કરે છે. ધર્મના અનેક પ્રકારના વાડા થવા માંડ્યા છે. ધર્મમાંથી અનેક પ્રકારના સંપ્રદાયો ફાટી નીકળ્યા છે. એક ધર્મ માત્ર સનાતન ધર્મ, અને એમાંથી નોખા નોખા ફાટા. જ્યારે નોખા નોખા પંથ થશે ત્યારે વિચારધારા નોખી થશે. વિચારધારા નોખી થવાથી એક મત નહીં રહેતા, અલગ અલગ મત ધારકો પોતાનો ધર્મ સાચો, પોતાનો સંપ્રદાય સાચો, એ જ મોટો એમ કરી અને ધાર્મિક વિવાદો, સાંપ્રદાયિક વિવાદો ઊભા થાય. અને એમાંથી જે એકતા છે, ઐક્યપણું, એ તૂટતા પોતાના ધર્મ ઉપર વિધર્મીઓ આક્રમણ કરી અને રાષ્ટ્રને છિન્ન ભિન્ન કરે છે. આપણે જોઈ શકીએ છીએ. તો ધર્મને બચાવવા માટે સાથે સાથે સત્ય, તપ, દયા અને પવિત્રતા, આ 4 વસ્તુને પણ મેન્ટેન કરવી પડશે, જીવાડવી પડશે. અન્યથા ધર્મ છે એ લુપ્ત થઈ જશે. હવે સત્ય નામનો જે પગ છે એ કોઈ તોડી શક્યું નથી. કારણ કે સત્યમ પરમ ધીમહિ. ગઈકાલે આપણે સત્યરૂપી પરમાત્માને વંદન કરેલા. સત્ય છે એ કોઈ દિવસ અલ્પ સત્ય ન હોઈ શકે. સત્ય કોઈ દિવસ અર્ધ સત્ય ન હોઈ શકે. સત્ય હંમેશા સત્ય જ હોય. શૂન્યમાંથી શૂન્યને બાદ કરીએ તો પણ શૂન્ય વધે. શૂન્ય એ બ્રહ્મ સ્વરૂપ છે, અંડાકાર.
અને બ્રહ્મ એ જ સત્ય છે. સત્ય અથવા તો બ્રહ્મ અથવા પરમાત્મા, they all are synonyms, બધા સમાનાર્થી શબ્દો છે. તો શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ, એમાં ઉમેરીએ, ગુણાકાર કરીએ તો ભાગાકાર કરીએ, શૂન્ય જ રહે. બ્રહ્મ છે, સત્ય છે, ઇટ કેન નોટ બી ડિવાઇડેડ. એના ભાગ પડતા નથી, એમાં વધારો થતો નથી, ઓછું થતું નથી, કારણ કે સત્ય એ સત્ય છે. અને જ્યાં સુધી સત્ય જીવિત હશે ત્યાં સુધી ધર્મ ટકી રહેશે, વ્યક્તિ ટકી રહેશે, રાજ્ય ટકી રહેશે અને દેશ ટકી રહેશે. સત્ય કોઈ દિવસ નાશ પામતો નથી, કારણ કે સત્ય એ બ્રહ્મ સ્વરૂપ છે, જે બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. આત્મા અજર અમર છે. નયનમ છિંદંતિ શસ્ત્રાણી નયનમ દહતિ પાવક. આત્માને કોઈ ભીંજવી શકતો નથી, કોઈ બાળી શકતો નથી. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું. તો ટ્રુથ કેન નોટ બી ડિસ્ટ્રોઈડ. સત્ય કોઈ દિવસ નાશ પામશે નહીં. ઘરની અંદર એક વ્યક્તિ સત્ય હોય ને તો ઘર ચાલતું હોય. ગામની અંદર એક સત્યવાદી વ્યક્તિ હોય તો એને આધારે ગામ ચાલતું હોય. મોટા શહેરોની અંદર એક વ્યક્તિ સત્યવાદી હોય, એને કારણે આખું શહેર ચાલતું હોય. કોઈ પ્રદેશની અંદર એક વ્યક્તિ સત્યવાદી હોય તો પ્રદેશ ચાલતો હોય. કોઈ રાજ્યમાં એક વ્યક્તિ સત્યવાદી હોય, એમ કોઈ દેશની અંદર એકાધી વ્યક્તિ સત્યવાદી હોય, એને આધારે રાષ્ટ્ર ચાલતું હોય. સત્યનો નાશ નથી, બ્રહ્મનો નાશ નથી, આત્માનો નાશ નથી, અજર અમર છે. ધર્મ સ્વરૂપી વૃષભ આવું કહે છે, રાજન, મારા 3 પગ કાપી નાખ્યા, એક સત્યના પગ ઉપર હું ઊભો છું. પરીક્ષિત કહે, કોણે કાપી નાખ્યા? વૃષભ કહે છે, બળદ. કલિયુગે, કલયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ, 4 યુગો છે. પેલા યુગમાં રાણી તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના. રાજા ભરતરીનું ચરિત્ર સાંભળ્યું છે આપણે. 4 યુગની માં તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તને પેલા તે જુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. 4 જુગની માં જગદંબાએ શું શું લીલા કરી છે એની વાત છે. તો યુગો 4 છે. એમાં કલિયુગ છે, એ મહાન, ખરાબ અને ભ્રષ્ટ છે. પિશાચી વર્તન છે, અધર્મનો આશરો લઈને આવેલો કલિયુગ મારા આ 3 પગ કાપે છે. હું પાંગળો બની ગયો છું. પરીક્ષિત રાજા, મને બચાવો, બચાવો. ગાય માતાને પૂછ્યું, માતા, ગૌ માતા, તમને શેની તકલીફ છે? ગાય માતા કહે છે કે રાજન, હું ધરતી છું, પૃથ્વી દેવી. આ કલિયુગે 4 તરફ પાપ પાપ પાપ, અત્યાચાર, અનીતિ, પાખંડ એટલો બધો વધારી દીધો છે કે હું મોટા મોટા પહાડો, મહેલો, એનો ભાર તો હું ઝીલી શકું છું. માતા ધરતી કહે છે, જે ગાય સ્વરૂપે છે. પણ પાપનો ભાર હું સહન કરી શકતી નથી. આ કલિયુગે તો હવે ત્રસ્ત કરી દીધા. રાજન, કલિયુગ નહીં, ચુંગલમાંથી અમને બચાવો, બચાવો. પરીક્ષિત રાજા કહે છે, અરે કલયુગ, જો તારી હું દશા થાય છે. કલિયુગ આમ તો યુગ છે, પણ કથાનકની અંદર એને એક સાકાર સ્વરૂપ આપવામાં આવે છે, જેથી કરીને દ્રષ્ટાંતને સમજી શકાય. ક્યાં છે કલયુગ? આ દિશામાં. મારતે ઘોડે પરીક્ષિત રાજા કલયુગને હણવા માટે જાય છે. કલયુગને ખબર પડી ગઈ કે આહા, આ તો ધર્મનિષ્ઠ પાંડવ વંશજ પરીક્ષિત છે, આ નહીં જીવવા દે. આગળ કલયુગ, પાછળ પરીક્ષિત. ઉભો રે નાલાયક, પાપી, આજે તો હું તને હણી જ નાખીશ. કળજુગ ખૂબ દોડ્યો, ખૂબ દોડ્યો, ખૂબ
છેવટે પરીક્ષિત રાજા એને પકડવાની તૈયારીમાં. કળિયુગને એમ લાગ્યું કે હવે નહીં મારાથી આગળ ચલાય અને ક્યાંક તિરકામઠું મારીને મને મારી નાખશે, એના કરતા ત્રાહિ મામ શરણાગતઃ. કળયુગે પરીક્ષિત રાજાના પગ પકડી લીધા. ક્ષત્રિયોનો ધર્મ છે કે જે પગમાં પડે ને એને મરાય નહીં. અને વીર પુરુષનું એક આભૂષણ છે, ઘરેણું છે. શું? ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ પરાક્રમી શૂરવીર વ્યક્તિ છે, મારી નાખવું ને કાપી નાખવું ને આવું કરતા હોય, પણ એવી વ્યક્તિ જ્યારે એમ કે જા કાંઈ વાંધો નહીં, તને માફ કર્યો, એ વ્યક્તિના વ્યક્તિત્વમાં 4 ચાંદ લાગી જાય છે. પરાક્રમી વ્યક્તિ બળવાન છે, સત્તાનું મદ છે, સત્તાનો સહારો છે, સંપત્તિનો સહારો છે, અને કદાચ કોઈ નાના માણસે ભૂલ કરી ધ્વસ્ત કરી નાખે છે. રાજકીય રીતે દબાણ લાવીને પણ આ નાનો માણસ શું કરે, પરંતુ એ જ વ્યક્તિની ભૂલની ક્ષમા કરી દે. જવા દે, હવેથી ધ્યાન રાખજો. તો આ ક્ષમા છે એ એના માટે આભૂષણ, ઘરેણું બની જાય છે. પરીક્ષિત રાજાના ચરણમાં પડી ગયો. કોણ? કલિયુગ. રાજાને એમ લાગ્યું કે હવે મારા પગમાં પડ્યો છે તો એને મરાય કેમ? હું તો ક્ષત્રિય છું, પાંડવ વંશજ છું. કલિયુગ આવું કરાય? તે આખી પૃથ્વીની તાસીર બદલી નાખી. જોતો ખરો, તારા પ્રતાપે કેટલો કેટલો આખી સમાજ વ્યવસ્થા બગડી ગઈ છે. પરીક્ષિત રાજા કે તને હણવાની આમ તો મને ઈચ્છા થાય છે. કળિયુગ કહે નહીં, મને બચાવી લો, બચાવી લો. જા, પણ તારા એક પણ પરાક્રમો હવે સમાજ ઉપર લાવવા દઈશ નહીં. કલિયુગ કહે છે કે પ્રભુ, હે પરીક્ષિત રાજા, તો મારે રહેવું ક્યાં? નહીતર હું ભ્રષ્ટાચારમાં રહેતો, પાપીઓમાં રહેતો. આ બધું કળિયુગ જ છે ને. રાજાને કહે છે કે મારું સ્થાન રહેવાનું, મારી જગ્યા કઈ? પરીક્ષિત કે ક્યાંય નહીં. અરે રાજન, હું કેટલું જીવીશ તો એ પહેલા કહો. મારી આયુષ્ય કેટલી? પરીક્ષિત કહે જા, તારા 100 વર્ષ. કળયુગ કહે અરે રાજન, દ્વાપર યુગની તમે કેટલી બધી આયુષ્ય ભગવાન આપી છે. 8,64,000 વર્ષ દ્વાપર યુગના કહ્યા છે. 12,96,000 વર્ષ ત્રેતા યુગના નક્કી કરેલા છે. અને સતયુગ સૌથી મોટો 18,64,000 વર્ષ સતયુગના. 4 યુગોની ઉંમર છે, એને અવધિ આપવામાં આવી છે. કલિયુગ કહે કે ઓલા બધાને લાખો વર્ષના તમે આયુષ્ય આપો છો, તમારા વડવાઓ અથવા તો ઋષિ મુનિઓ, અને મને માત્ર 100 વર્ષ. પરીક્ષિત જા 1000 વર્ષ. નહીં નહીં રાજન, 25,000 વર્ષ. એમ ન ચાલે, કંઈક તો કૃપા કરો. આમ કરતા કરતા લાખ વર્ષ, 2 લાખ, 3 લાખ, 4 લાખ અને 32,000 વર્ષ કળિયુગને આપ્યા કે તારું શાસન આ સમાજ વ્યવસ્થા ઉપર 4,32,000 વર્ષનું. રાજન, આવડો મોટો હું તો મારે રહેવું ક્યાં? મારે કંઈક રહેવું તો પડશે. મારા બાલ બચ્ચા, બાયડી, છોકરા. પરીક્ષિત રાજા કહે છે કે જા, તને હું જગ્યા આપું છું. ક્યાં ક્યાં? યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ. આટલી જગ્યાએ કળિયુગને રહેવાના ઠેકાણા આપ્યા. ક્યાં? દ્યુતમ. દ્યુત એટલે
તીન પતિ ગંજીફો બહેનો સાહિત્ય માઠ ઉપર રમે છે. સમજવું કે કળિયુગ ન્યા છે. જ્યાં જ્યાં જુગાર શેર સટ્ટા રમાતા હોય ત્યાં સમજવું કે કળિયુગ આજે અહીંયા છે. જે જગ્યાએ મદિરા પાન થાય છે, કેફી દ્રવ્યોના સેવન થાય છે, સમજવું કે એ વ્યક્તિની અંદર કળિયુગ પ્રવેશી ગયો છે. સ્ત્રીઓ પોતાની લજ્જા મર્યાદા મૂકી બેફામ જિંદગી જીવે છે, સમજવું કે કળિયુગ અત્યારે ત્યાં જઈને વસ્યો છે. આ કળિયુગના રહેવાના ઠેકાણા છે. અને સુના એટલે હિંસા. જ્યાં હિંસા, દમન, અત્યાચાર, વધ થતો હોય, લડાઈ ઝઘડા થતા હોય, ત્યાં સમજવું કે એના માનસમાં, એ વ્યક્તિના મનમાં કલિયુગ છે. જો કલિયુગ કે પ્રભુ પરીક્ષિત રાજા, હું કેવડો મોટો 4,32,000 વર્ષનો, હજી એકાદી જગ્યા ફાળવી દો ને. ત્યારે તતો નૃતમ મદમ કામ રજુ વૈરમ ચ પંચમમ. જ્યાં મદ છે, અભિમાન છે, જ્યાં કામ વાસના છે, વૈર ભાવના છે, જા ત્યાં પણ તું, એ તારી રહેવાની જગ્યા. કલિયુગ કહે છે કે હજી રાજા કંઈક આપો. ત્યારે કહ્યું કે સુવર્ણની અંદર તારો વાસ, સોનાની અંદર. સોનું એટલે વૈભવ, ધન, સંપત્તિ. 2 નંબરી નાણાંથી કમાયેલા ધન, એમાંથી બનાવેલા મહેલો, આશ્રમો એ કલિયુગના પ્રભાવથી લિપ્ત છે. આપણે એમ માનીએ છીએ કે સુંદર મજાના આશ્રમો હવે તો ગેસ્ટ હાઉસ થઈ ગયા છે. વીઆઈપી સુવિધાઓ જ્યાં મળે છે. આશ્રમ કે ત્યાં જઈને જમીન ઉપર બેસી ભક્તિની બેઠક ઉપર ઠાકોરજીના હરિનામ લેવાના છે. અને પેટને ભાડું આપવા પૂરતું કદાચ ગુરુજી, કોઈ સંત મહંત ટુકડો આપે તો ખાઈ લેવાનો છે. આજે વૈભવ વિલાસ જે આશ્રમોમાં જોવા મળે છે, એવા તો કોઈ વ્યક્તિગત ઘરમાં પણ હોતા નથી. આ બધા કલી પ્રભાવિત છે. એક સુવર્ણની વાત આવી, એમાં બીજા ઘણા બધા એના પેટા જગ્યા આવી ગઈ. ભગવાને કલિયુગને માર્યો નથી, મતલબ પરીક્ષિત રાજાએ કલિયુગને સંહાર્યો નથી. કલીનું દમન કર્યું છે, એને નાથ્યો છે, માત્ર કંટ્રોલ કર્યો છે, અંકુશમાં લીધો છે. કલિયુગના 4,32,000 વર્ષનું આયુષ્ય. હવે આજે કલિયુગની ઉંમર કેટલી છે? શાસ્ત્રોનું પઠન કરતા એવું જાણવા મળે છે કે કલિયુગના 4,32,000 વર્ષમાંથી હજી તો કલિયુગ બહુ નાનું બાવ છે. 5,300 વર્ષ જેટલા કલિયુગના થયા છે. 4,32,000 વર્ષમાંથી 5,000 બાદ કરો, 4,26,27,000 જેવું થાય. શરૂઆત છે ત્યાં આ અંધાધૂંધી આપણે જોઈ છીએ. હજી કલિયુગ જુવાન થશે ત્યારે શું દશા થશે, શું થશે? આજે હજી પુત્ર પિતા વચ્ચે, પુત્ર માતા વચ્ચે, સાસુ વહુ વચ્ચે કાંઈક મર્યાદા છે, થોડી ઘણી. ગામડામાં વધારે છે, શહેરમાં તો માઝા મૂકી છે. જ્યારે કલિયુગ એનું અસલ સ્વરૂપ બતાવશે, યુવાન થશે કલિયુગ, જ્યારે 1.5-2 લાખ વર્ષનો, ત્યારે માનવ જીવનનું શું થશે વિચાર તો કરો. શું કરવું? ભગવાનને પૂછ્યું નારદજીએ, પ્રભુ તો હું કલિયુગમાં જીવું એ ધક્કો? કલિયુગમાં જન્મેલા લોકોનો શું વાંક? બસ એને આવું જ જોવાનું. કેટલા લોકો બળતરા કરે છે આવું જોઈ જોઈને. જૂના માણસો, પવિત્ર માણસો, નીતિવાન માણસો આવું બધું સ્વૈર વિહાર, સ્વેચ્છાચાર જોઈને મનમાં દાઝે છે કે શું થશે આ યુવા પેઢીનું, શું થશે? હે ભગવાન, અમારી દોરી ખેંચી લે. આ દેખાતું નથી, આ જોવાતું નથી.
તો એવા લોકોએ શું પાપ કર્યા છે કે એનો જન્મ કલયુગમાં થયો? ભગવાન કંઈક કરો, કલીના પ્રભાવથી દૂર થવા માટે કંઈક કરો. ભગવાને કહ્યું એનો પણ એક ઉપાય છે. શું? નારદજી, સતયુગની અંદર સમાધિ તપ કરવામાં આવતું ત્યારે હું મળતો. મને મેળવવા માટે તપશ્ચર્યા 12 વર્ષ સુધી આંખ નાક બંધ કરી, જલ અન્નજળનો ત્યાગ કરી અને મારી તપ આરાધના થતી ત્યારે હું મળતો. બહુનામ જન્મનામાંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, ગીતામાં ભગવાને કહે છે. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો તો એની અંદર ઉપાસના આરાધના એ પણ એક ક્રમ છે. એવું કરતા ત્યારે લોકોને પ્રભુ મળતા. દ્વાપર યુગની અંદર કર્મકાંડ, યજ્ઞ યાગાદિ, કથા શ્રવણ આવું જ્યારે થતું ત્યારે પરમાત્મા મળતા. ત્યારે કલૌ કેશવ કીર્તના. કલયુગની અંદર ભગવાન એમ કહે છે કે કોઈ વ્રત જપ તપ કરવાની જરૂર નથી, કોઈ નાવા ધોવાની જરૂર નથી, ક્યાંય તીર્થયાત્રા કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક ચિત્તે મને હૃદયસ્થ કરી મારું સ્મરણ કરવામાં આવે, મારું નામ સંકીર્તન, મારી ધૂન, મારા ભજન બોલવામાં આવશે, હું એની સામે આવીશ. તો કલિયુગની અંદર કીર્તનનું મહત્વ છે. 2 મિનિટના કીર્તન પછી આપણે 10 મિનિટનો વિરામ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ 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 બોલો, રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો, ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય, 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 રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, 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 હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા, વાસુદેવાય હરિ હરિ બોલ, વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, બોલો વાસુદેવાય હરિ વાસુદેવાય, 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 ઓમ નમો
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બાલકૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન કી જય આનંદ નીલે રયા જયા લેર મારી માએ કરી છે ઘણી મેર રે આનંદ નીલે રયા જયા આનંદ નીલે મારી માએ નીર રે આનંદ સોનાનો સુરાજ યોગ્ય યાંગણીએ સોના જમનાજી પધાર્યા મારા યુરને યાંગણીએ જમના હારે મારે હૈયે હારા કનવા માયા રે આનંદ નીલે રયા જ આનંદ નીલે રમ તોરણ પાતા કણા બાંધિયા બારણીએ તોરણ કુમકુમ કે શરણા સાથિયા અંગાણીએ કુમકુમ હારે મેં તો ફૂલડાવે રાયવા ઘરો ઘેર રે આનંદ નીલે રયા જ આનંદ નીલે રમે તો ફૂલડા જમનાજીને નિરખી મારી આંખડી ઠરે છે જમનાજી છે મંગલા ગીત આજ ગોપીઓ ગાય છે વાગે વાગે શરણાયોના સુર રે આનંદ નીલે રયા જ આનંદ નીલે સતસંગ ગંગામાં સાહુ નાવાને જ્ઞાતા સતસંગ જન્મો જન્મના પાપ જટડિયા જન્મો હારે આજે ગોપીઓને લીલા લેર રે આનંદ નીલે રયા જ આનંદ ની
જમના તે જલ તણી જારી ભરાવું જમના અરે મારા મીટી ગયા 84 ના ફેરા રે આનંદ ની લેર આજ આનંદ ની લેર માં એ આજ જમનાજી પધાર્યા મારે ઘેર રે આનંદ ની લેર આજ આનંદ ની લેર માથે પીછું મોરનું ને વાકડિયા છે વાળ માથે પીછું માથે પીછું મોરનું ને વાકડિયા છે વાળ વાળ જસોદાને કોળે ખેલે ગોવિંદ ગોપાલ અણિયારી છે આકડીને નમણું એનું નાક કમલક તું છે મુખડું ને કંકુ તિલક ભાન બીજું કેવું યાદ નથી હોતા એ વાલો લાગે છે મને જસોદાના વાલમાં વાલો લાગે છે મને જસોદા લમાય છે મારા હૈયા કેરો હાર રે અલબેલા નંદજીના વાલમાં મારા હૈયા કેરો હાર રે અલબેલા નંદ લાલમાં વાકી આ ખલડીએની મોહની ભરેલી વા એલી મેન આઈના જડે લાગી કટાર રે અલબેલા નંદાજીના વાલમાં કાર જડે વન રાતે વનમાં વાલો બાંસરી બજાવતો વન રાતે વનમાં વાલો બાંસરી વતો ગજાવે યમુના કેરો ઘાટ રે અલબેલા નંદજીના વાલમાં ગજાવે વાલો લાગે છે મને જસોદાના વાલમાં વાલો લાગે છે મને જસો માં જાણે મારા હૈયા કેરો હાર રે અલબેલા નંદજીના વાલમાં આ ચિતડું ચોરીને મને પરવશ કીધી તી ચિતડું ચોરીને મને પરવશ કીધી એના વિના ઘડીએ ન રેવાય રે અલબેલા નંદજીના વાલમાં એના વિના ઘડીએ ન રેવાય રે અલબેલા નંદજી
વાલો લાગે છે મને જશોદાના વાલમાં